અમદાવાદમાં ગેસ સિલિન્ડરના ભાવ વધતા રેસ્ટોરન્ટ સંચાલકો પાયમાલ થયા છે। કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 900 રૂપિયા સુધીનો વધારો ઝીંકી દેવાયો છે। ભાવ વધારાને પગલે રેસ્ટોરન્ટ, ભોજનાલય અને ઢાબાના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા। ગેસ મોંઘો થતાં હવે બહાર જમવું સામાન્ય જનતા માટે મોંઘું બની શકે છે। 2000નું સિલિન્ડર બ્લેકમાં 5000માં લેવો પડતો હોવાનું સંચાલકોનો આક્ષેપ છે। રેસ્ટોરન્ટમાં મહિને 20થી વધુ સિલિન્ડરના વપરાશ સામે ખર્ચ કાઢવો હવે મુશ્કેલ બન્યો છે। જો ડીશના ભાવ વધારવામાં આવે તો ગ્રાહકો ઘટવાની સંચાલકોને ભીતિ છે। ભાવ વધારાને ખર્ચ વચ્ચે રેસ્ટોરન્ટ બંધ કરવી પડે તેવી સ્થિતિનું પણ નિર્માણ છે। સરકાર પાસે મદદની આશા રાખતા સંચાલકોમાં ભારે નારાજગી પણ જોવા મળી। આજથી કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવની અંદર 900 રૂપિયાથી પણ વધુનો વધારો સામે આવ્યો છે, જેને લઈને રેસ્ટોરન્ટ સંચાલકો જે છે તેમને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી વેઠવાનો વારો આવશે। આપણી સાથે કાજલબેન છે, તેમની સાથે વાતચીત કરીશું। પટેલનું રસોડું છે કે જેઓ તેના સંચાલક છે, તેમની સાથે વાતચીત કરીશું। કાજલબેન, કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં જે વધારો સામે આવ્યો છે, હવે કઈ રીતે આખું બજેટ ખોરવા છે ને કેટલી મુશ્કેલી? પહેલાં એમ તો બાટલા મળતા જ નહોતા, પછી મળવાના ચાલુ થયા, એ બી બ્લેકમાં જ લઈએ છીએ। સરકાર કહે છે કે બાટલાનો ભાવ 2000 છે, પણ 2000 નથી, 5500નો એક બાટલો આવે છે। મારા ત્યાં 2 બાટલા રોજ યુઝ થાય છે, એટલે હું દર મહિને લાખ રૂપિયાનું નુકસાન કરી જ રહી છું, અને બીજો 1000નો વધારો એટલે પોસાય એવું છે જ નહીં। અને કસ્ટમરને ભાવ વધારીએ છીએ તો કસ્ટમર અમારા ત્યાં જમતા નથી, એટલે બહુ મોટો પ્રશ્ન છે આ ભાવ વધારાને લઈને। એટલે સરકારને એક જ નિવેદન છે કે જે પરિસ્થિતિ પહેલાં હતી એની એ કરી આપો, કેમ કે ખાલી સરકાર કહે છે એ બધું ખોટું સાબિત થઈ રહ્યું છે। બાટલા ખરેખર મળતા જ નથી, ઓન જ બોલાય છે, એટલે કોમર્શિયલ બાટલા છે જ નહીં, તો અમારે વ્યવસાય અમારે ચલાવવો કેવી રીતે, એ મોટો પ્રશ્ન છે। હવે જેમ કે ભાવ વધ્યા તો તેનાથી હવે આવનારા દિવસોમાં તમે તમારી જે ડીશ છે એના ભાવ વધારશો, શું લાગે છે? ભાવ વધારવાથી કસ્ટમરમાં ફરક તો ઘણો પડશે, પણ કસ્ટમર અમને સમજે તો બહુ સારું છે કે આગળથી જ ઓનમાં બાટલા લાવવા 5500ના હવે 1000 બીજા એટલે 6500, એટલે મારું બજેટ તો ઓલમોસ્ટ ખોરવાઈ જ ગયું છે। પણ આ માટે અમારે હવે વિચારવું પડશે કે અમારે બિઝનેસ કરવો કે કેવી રીતે કરવો। શું કહેશો અંકલ, કઈ રીતે મુશ્કેલી સર્જાય છે જ્યારે ગેસના સિલિન્ડર હવે કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 900 રૂપિયાનો વધારો સામે આવ્યો ત્યારે? 900 રૂપિયા વધારાથી ઘણી મુશ્કેલીઓ ઊભી થશે કે અમારે ચલાવવું એ બી તકલીફ છે। કેટલા બાટલા આમ જોઈએ છે તમારે? રોજના 1.5થી 2 બાટલા જોઈએ। અચ્છા, એટલે કે હવે એક મહિનામાં માની લો કે તમારે 20 બાટલા જોઈએ, 25 બાટલા જોઈએ। હવે કેટલી મુશ્કેલી છે? હવે મુશ્કેલી તો છે જ મુશ્કેલી। અત્યારે બી 5500માં બાટલો લઈએ જ છીએ। સરકાર કહે છે મળશે, પણ સરકારના મેળા પીપળિયાવાળા જ ઓનમાં વેચીને ધંધો કરી રહ્યા। બિલકુલ, એટલે કે હવે સીધી જ અસર જે રેસ્ટોરન્ટના રસોડામાં થશે કે ઘણી બધી રેસ્ટોરન્ટ કદાચ બંધ પણ થઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે, કારણ કે આ જે ગેસના ભાવમાં વધારો થયો છે 900 રૂપિયા। જો કોઈ પણ રેસ્ટોરન્ટ કે કોઈ પણ નાનામાં નાનું ધાબુ હોય, મહિને 20 બાટલા જોઈતા હશે તો 20 લેખે પણ 20000 જેટલો વધારો તેમને ચૂકવવો પડશે, અને ક્યાંક ને ક્યાંક તેના કારણે જે રેસ્ટોરન્ટ સંચાલકો છે તે હાલ મુશ્કેલીમાં મુકાયેલા છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।